તો પહેલાના વિડીયોમાં આપણે પોઈન્ટવાળા સરવાળા કઈ રીતે ગણવા એ જોયું હતું। આજના આ વિડીયોમાં આપણે પોઈન્ટવાળી સાદી અને પોઈન્ટવાળી દશકાવાળી બાદબાકી જોઈશું। આ વિડીયો જોયા બાદ તમને પોઈન્ટવાળી સાદી અને પોઈન્ટવાળી દશકાવાળી બાદબાકીમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન નહીં રહે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। પહેલો દાખલો જોઈએ 5.4 - 2.1। જ્યારે પણ તમને પોઈન્ટ વાળા દાખલા આપેલા હોય ત્યારે એક જ વસ્તુ યાદ રાખવી કે સૌપ્રથમ પોઈન્ટને ઉપર નીચે ગોઠવી લેવાના। જ્યારે પોઈન્ટ ઉપર નીચે ગોઠવાઈ જાય ત્યારે આપણે પહેલું પદ જોવાનું। પહેલા પદમાં પોઈન્ટની આગળ જે સંખ્યા હોય એ પોઈન્ટની આગળ લખવાની અને પોઈન્ટની પાછળ જે સંખ્યા હોય એ પોઈન્ટની પાછળ લખવાની। બીજું પદ જુઓ, પોઈન્ટની આગળની સંખ્યા આગળ લખીશું અને પોઈન્ટની પાછળની સંખ્યા પાછળ લખીશું। બંનેની કરવાની છે બાદબાકી। હવે બાદબાકીમાં ઉપલી સંખ્યામાંથી નીચલી સંખ્યા બાદ થાય। જો ઉપલી સંખ્યા મોટી હોય અને નીચલી સંખ્યા નાની હોય તો જ બાદબાકી થાય, નહીતર દશકો લેવો પડે। અહીંયા ઉપર 4 છે અને નીચે 1 છે તો બાદબાકી થઈ જશે। 4 માંથી 1 જાય તો આવે 3। હવે અહીંયા પોઈન્ટ છે તો પોઈન્ટ નીચે જ પોઈન્ટ મૂકવાનો। આ વસ્તુ ખાસ યાદ રાખવી કે જ્યાં પોઈન્ટ હોય ત્યાં નીચે જ પોઈન્ટ આવવો જોઈએ। હવે આગળની સંખ્યા જુઓ, 5 માંથી 2 જાય તો આવે 3, તો જવાબ છે 3.3। આગળ જોઈએ 1.67 - 1.43। પહેલા તો પોઈન્ટ નીચે પોઈન્ટ ગોઠવી લઈએ। ત્યારબાદ પહેલા પદની અંદર પોઈન્ટ પહેલાની સંખ્યા પહેલા લખવાની અને પોઈન્ટ પછીની સંખ્યા પછી લખવાની। બીજા પદમાં એ જ રીતે પોઈન્ટ પહેલાની સંખ્યા પહેલા લખીએ અને પોઈન્ટ પછીની સંખ્યા પછી લખીએ। બંનેની કરવાની છે બાદબાકી। ઉપલામાંથી નીચલું બાદ કરવાનું। અહીંયા ઉપર 7 છે અને નીચે 3 છે તો 7 માંથી 3 જાય તો આવે 4। આગળ જુઓ 6 માંથી 4 જાય તો આવે 2, પોઈન્ટ નીચે જ પોઈન્ટ મૂકીશું અને આગળ 1 માંથી 1 જાય તો આવે 0, તો જવાબ છે 0.24। આગળ જોઈએ પહેલા તો પોઈન્ટ નીચે પોઈન્ટ ગોઠવી લઈએ। હવે પોઈન્ટ પહેલાની સંખ્યા પહેલા લખીએ અને પોઈન્ટ પછીની સંખ્યા પછી લખીએ। બીજા પદમાં પણ એ જ રીતે પોઈન્ટ પહેલાની સંખ્યા પહેલા લખીએ અને પોઈન્ટ પછીની સંખ્યા પછી લખીએ। બંનેની કરીએ બાદબાકી। ઉપલામાંથી નીચલું બાદ કરવાનું। ઉપર 9 છે, નીચે 5 છે તો 9 માંથી 5 જાય તો આવે 4, પોઈન્ટ નીચે જ પોઈન્ટ મૂકીશું। આગળ 4 માંથી 2 જાય તો આવે 2 અને આગળ 3 માંથી 3 જાય તો આવે 2, તો આપણો જવાબ છે 22.4। આગળ જોઈએ 768.33 - 432.33। પહેલા તો પોઈન્ટ ઉપર નીચે ગોઠવી લઈએ। પોઈન્ટ પહેલાની સંખ્યા પહેલા લખીએ અને પોઈન્ટ પછીની સંખ્યા પછી લખીએ। બીજા પદમાં એ જ રીતે પોઈન્ટ પહેલાની સંખ્યા પહેલા લખીએ અને પોઈન્ટ પછીની સંખ્યા પછી લખીએ। બંનેની કરીએ બાદબાકી। છેલ્લેથી શરૂઆત કરવાની। 3 માંથી 3 જાય તો આવે 0, આગળ 3 માંથી 3 જાય તો પાછા આવે 0, પોઈન્ટ નીચે જ પોઈન્ટ મૂકવાનો। ત્યારબાદ 8 માંથી 2 જાય તો આવે 6, 6 માંથી 3 જાય તો આવે 3 અને આગળ 7 માંથી 4 જાય તો આવે 3, તો જવાબ છે 336.00। આગળ જોઈએ પહેલા તો પોઈન્ટ ઉપર નીચે ગોઠવી લઈએ। પોઈન્ટ પહેલાની સંખ્યા પહેલા લખીશું અને પોઈન્ટ પછીની સંખ્યા પછી લખીશું। બીજા પદમાં પણ એ જ રીતે પોઈન્ટ પહેલાની સંખ્યા પહેલા લખીશું અને પોઈન્ટ પછીની સંખ્યા પછી લખીશું। બંનેની કરીશું બાદબાકી। છેલ્લેથી બાદબાકી થશે 8 માંથી 5 જાય તો આવે 3, 6 માંથી 4 જાય તો આવે 2, પોઈન્ટ નીચે જ પોઈન્ટ મૂકીશું। 8 માંથી 7 જાય તો આવે 1, 3 માંથી 1 જાય તો આવે 2, 5 માંથી 3 જાય તો આવે 2 અને આગળ 9 માંથી 2 જાય તો આવે 7, તો જવાબ છે 7221.23। આગળ જોઈએ 37.4 - 2.1। હવે આ કઈ રીતે ગણવા બરાબર ધ્યાન રાખજો। પહેલા તો આપણને ખબર છે કે પોઈન્ટ ઉપર નીચે ગોઠવી દેવાના। હવે પહેલા પદની અંદર પોઈન્ટ આગળની સંખ્યા આગળ લખીશું અને પોઈન્ટ પાછળની સંખ્યા પાછળ લખીશું। બીજા પદની અંદર પણ એ જ રીતે પોઈન્ટ આગળની સંખ્યા આગળ અને પોઈન્ટ પાછળની સંખ્યા પાછળ લખીશું। અહીંયા ખાસ યાદ રાખવું કે સંખ્યા નીચે જ સંખ્યા આવી જોઈએ। હવે જોવાનું કે કેટલી સંખ્યા ઘટે છે। અહીંયા જુઓ કે 2 ની આગળ સંખ્યા ઘટે છે। અહીંયા જે પણ સંખ્યા ઘટતી હોય એના સ્થાને આપણે શૂન્ય મૂકવાનો છે। બસ આમાં એટલું જ યાદ રાખવાનું છે કે ઘટતી સંખ્યાના સ્થાને શૂન્ય મૂકવાનું છે। હવે કરશું આપણે બાદબાકી। છેલ્લેથી બાદબાકી થશે 4 માંથી 1 જાય તો આવશે 3, પોઈન્ટની નીચે જ પોઈન્ટ મૂકીશું। 7 માંથી 2 જાય તો આવે 5 અને આગળ 3 માંથી 0 જાય તો આવે 3, તો જવાબ છે 35.3। આગળ જોઈએ 564.38 - 14.1। પહેલા તો પોઈન્ટ ઉપર નીચે ગોઠવી લઈએ। પોઈન્ટ પહેલાની સંખ્યા પહેલા લખી લઈએ અને પોઈન્ટ પછીની સંખ્યા પછી લખી લઈએ। બીજા પદમાં એ જ રીતે પોઈન્ટ પહેલાની સંખ્યા પહેલા લખી લઈએ અને પોઈન્ટ પછીની સંખ્યા પછી લખી લઈએ। અહીંયા પણ સંખ્યા નીચે જ સંખ્યા આવી જોઈએ, ખાસ યાદ રાખવું। હવે ઘટતી સંખ્યા હોય તેના સ્થાને આપણે શૂન્ય મૂકવાનો છે। હવે કરી નાખીએ આપણે બાદબાકી। છેલ્લેથી જોવાનું 8 માંથી 0 જાય તો આવે 8, 3 માંથી 1 જાય તો આવે 2, પોઈન્ટની નીચે જ પોઈન્ટ મૂકવાનો। 4 માંથી 4 જાય તો આવે 0,
6 માંથી 1 જાય તો આવે 5 અને આગળ 5 માંથી 0 જાય તો આવે 5. તો જવાબ છે 550.28. આગળ જોઈએ 29.4 - 8. હવે આ દાખલો કઈ રીતે ગણવો બરાબર ધ્યાન રાખજો. પહેલા તો આપણે પોઈન્ટ નીચે પોઈન્ટ જેમ મૂકતો હોય મૂકી દઈએ. હવે પહેલા પદમાં પોઈન્ટની પહેલાની સંખ્યા પહેલા લખીએ અને પોઈન્ટ પછીની સંખ્યા પછી લખી લઈએ. બીજા પદમાં માત્ર 8 આપેલા છે. જ્યારે પણ માત્ર કોઈ સંખ્યા આપી હોય ત્યારે એને આપણે પોઈન્ટની આગળ જ લખવાની રહેશે. હવે જોવાનું જ્યાં પણ ખાલી સ્થાન હોય ત્યાં આપણે શૂન્ય મૂકી દેવાના છે. હવે આપણે કરીએ બાદબાકી. છેલ્લેથી બાદબાકી થશે. 4 માંથી 0 જાય તો આવશે 4. પોઈન્ટ નીચે જ પોઈન્ટ મૂકીશું. 9 માંથી 8 જાય તો આવે 1 અને આગળ 2 માંથી 0 જાય તો આવે 2. તો જવાબ છે 21.4. તો આપણું પહેલું સ્ટેપ અહીંયા પૂરું થાય છે અને પ્રેક્ટિસ માટેના દાખલા તમને સ્ક્રીન ઉપર દેખાય છે. આ ગણજો અને પ્રેક્ટિસ કરજો. આપણે પોઈન્ટ વાળી સાદી બાદબાકી જોઈ. હવે આપણે પોઈન્ટ વાળી દશકા વાળી બાદબાકી જોઈશું. પહેલો દાખલો જોઈએ 6.4 - 2.8. પહેલા તો આપણે પોઈન્ટ ઉપર નીચે ગોઠવી લઈએ. હવે આગળ જેમ કરતા એ જ રીતે પોઈન્ટ પહેલાની સંખ્યા પહેલા લખી લઈએ અને પોઈન્ટ પછીની સંખ્યા પછી લખી લઈએ. બીજા પદમાં પણ એ જ રીતે પોઈન્ટ પહેલાની સંખ્યા પહેલા લખી લઈએ અને પોઈન્ટ પછીની સંખ્યા પછી લખી લઈએ. બંનેની કરીએ બાદબાકી. છેલ્લેથી બાદબાકી કરીશું. ઉપલામાંથી નીચલું બાદ થાય. ઉપર 4 છે અને નીચે 8 છે તો 4 એ 8 કરતા નાના હોવાથી અહીંયા બાદબાકી નહીં થાય. અહીંયા આપણે દશકો લેવો પડશે. હવે બરાબર ધ્યાન રાખજો, ખૂબ જ સરળ છે. 4 છે 8 ને પહોંચી નહીં શકે એટલે 4 છે આગળની સંખ્યા 6 ની મદદ લેશે. 6 ને કહેશે કે મારી મદદ કર તો 6 એક સંખ્યા ઘટીને થઈ જશે 5 અને 4 ને આપી દેશે દશકો. હવે અહીંયા 6 હતા એટલે 5 થયા છે. જો 5 હોત તો 4 થાત, 4 હોત તો 3 થાત, મતલબ એક સંખ્યા ઘટી જાત. હવે અહીંયા 4 ને દશકો મળી ગયો છે તો 4 અને 10 સાથે મળીને થઈ ગયા છે 14. તો 4 ની જગ્યાએ આપણે 14 લખીશું. હવે આપણે 14 માંથી 8 બાદ કરીશું તો 14 માંથી 8 જાય તો આવે 6. પોઈન્ટ નીચે જ પોઈન્ટ મૂકીશું. હવે ઉપર અહીંયા 6 નથી, 6 ની જગ્યાએ 5 બચ્યા છે તો 5 માંથી 2 જાય તો આવે 3. તો જવાબ છે 3.6. આગળ જોઈએ 7.52 - 4.35. હવે પહેલા તો પોઈન્ટ નીચે પોઈન્ટ ગોઠવી લઈએ. પોઈન્ટ પહેલાની સંખ્યા પહેલા લખી લઈએ અને પોઈન્ટ પછીની સંખ્યા પછી લખી લઈએ. બીજા પદમાં એ જ રીતે પોઈન્ટ પહેલાની સંખ્યા પહેલા લખી લઈએ અને પોઈન્ટ પછીની સંખ્યા પછી લખી લઈએ. હવે બંનેની કરીએ બાદબાકી. હવે છેલ્લેથી શરૂઆત કરવાની. ઉપલામાંથી નીચલું બાદ કરવાનું. અહીંયા ઉપર 2 છે, નીચે 5 છે તો બાદબાકી નહીં થાય કારણ કે 2 5 કરતા નાના છે. તો હવે જેમ આગળ જોયું એ જ રીતે 2 એની આગળની સંખ્યા 5 ની મદદ લેશે. 5 એક સંખ્યા ઘટીને 4 થઈ જશે અને 2 ને આપી દેશે દશકો. હવે 10 અને 2 સાથે મળીને થઈ ગયા છે 12. હવે 2 ની જગ્યાએ આપણે 12 લખીશું. હવે 12 માંથી 5 બાદ કરવાના. 12 માંથી 5 જાય તો આવે 7. આગળ જોઈએ ઉપર 4 છે, નીચે 3 છે. 4 માંથી 3 જાય તો આવે 1. પોઈન્ટ ની નીચે જ પોઈન્ટ મૂકીશું અને આગળ 7 માંથી 4 જાય તો આવે 3. તો જવાબ છે 3.17. આગળ જોઈએ પહેલા તો પોઈન્ટ ઉપર નીચે ગોઠવી લઈએ. પોઈન્ટ પહેલાની સંખ્યા પહેલા લખી લઈએ અને પોઈન્ટ પછીની સંખ્યા પછી લખી લઈએ. બીજા પદમાં પણ એ જ રીતે પોઈન્ટ પહેલાની સંખ્યા પહેલા લખી લઈએ અને પોઈન્ટ પછીની સંખ્યા પછી લખી લઈએ. બંનેની કરીએ બાદબાકી. હવે બાદબાકી છેલ્લેથી કરવાની. ઉપલામાંથી નીચલું બાદ કરવાનું. 5 માંથી 7 બાદ નહીં થાય તો 5 છે એની આગળની સંખ્યા 6 ની મદદ લેશે. 6 એક સંખ્યા ઘટીને થઈ જશે 5 અને 5 ને આપી દેશે દશકો. હવે 10 અને 5 સાથે મળીને થઈ ગયા છે 15 તો 5 ની જગ્યાએ આપણે 15 લખીશું. હવે આપણે 15 માંથી 7 બાદ કરીશું. 15 માંથી 7 જાય તો આવે 8. આગળ જોઈએ હવે ઉપર 5 છે, નીચે 7 છે તો અહીંયા પણ બાદબાકી નહીં થાય. ફરીથી આપણે દશકો લેવો પડશે. 5 એની આગળની સંખ્યા 4 ની મદદ લેશે. 4 એક સંખ્યા ઘટીને થઈ જશે 3 અને 5 ને આપી દેશે દશકો. હવે જુઓ 10 અને 5 સાથે મળીને થઈ ગયા છે 15. હવે આપણે 15 માંથી 7 બાદ કરીશું તો આવશે 8. પોઈન્ટ નીચે જ પોઈન્ટ મૂકીશું. હવે ઉપર અહીંયા 3 આપેલા છે, નીચે 1 આપેલા છે તો 3 માંથી 1 જાય તો આવે 2. આગળ 5 માંથી 2 જાય તો આવે 3 અને 7 માંથી 5 જાય તો આવશે 2. તો જવાબ છે 232.88. આગળ જોઈએ પહેલા તો પોઈન્ટ નીચે પોઈન્ટ ગોઠવી લઈએ. હવે પોઈન્ટ પહેલાની સંખ્યા પહેલા લખીશું અને પોઈન્ટ પછીની સંખ્યા પછી લખીશું. બીજા પદમાં એ જ રીતે પોઈન્ટ પહેલાની સંખ્યા પહેલા લખીશું અને પોઈન્ટ પછીની સંખ્યા પછી લખીશું. હવે આપણે જે ખાલી સ્થાન દેખાય છે એની જગ્યાએ આપણે શૂન્ય મૂકવાનો છે તો ખાલી સ્થાનની જગ્યાએ શૂન્ય મૂકી દઈએ. હવે આપણે કરી નાખીએ બાદબાકી. છેલ્લેથી શરૂઆત કરીશું. 6 માંથી 0 જાય તો આવશે 6. આગળ જુઓ 7 માંથી 8 નહીં જાય કારણ કે 7 નાના છે તો 7 તેની આગળની સંખ્યા 6 ની મદદ લેશે. 6 એક સંખ્યા ઘટીને થઈ જશે 5 અને 7 ને આપી દેશે દશકો. હવે 10 ને 7 સાથે મળીને થઈ ગયા છે 17. હવે બાદબાકી કરીએ. 17 માંથી 8 જાય તો આવે 9. પોઈન્ટ નીચે જ પોઈન્ટ મૂકીશું. હવે ઉપર 5 આપેલા છે. 5 માંથી 3 જાય તો આવે 2. આગળ 7 માંથી 4 જાય તો આવે 3 અને 8 માંથી 0 જાય તો આવે 8. તો જવાબ છે 832.96. આગળ જોઈએ 8 - 5.63. હવે આ દાખલો કઈ રીતે ગણવો બરાબર ધ્યાન રાખજો. પહેલા તો પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકી દઈએ. હવે આપણે આગળ જોયું તે જ રીતે અહીંયા માત્ર એક જ સંખ્યા આપી છે તો એક સંખ્યા આપેલી હોય ત્યારે એને પોઈન્ટ ની આગળ લખવાની હોય તો 8 ને આપણે પોઈન્ટ ની આગળ લખી લઈએ. હવે બીજું પદ જુઓ. પોઈન્ટ ની પહેલા 5 છે તો
5 લખીશું અને પોઈન્ટ ની પછી 63 છે તો 63 લખીશું. હવે બંનેની કરી નાખશું બાદબાકી. હવે એ પહેલા અહીંયા જે ખાલી સ્થાન હોય ત્યાં આપણે શૂન્ય મૂકવાનો છે. અહીંયા 63 ની ઉપર ખાલી સ્થાન છે તો ત્યાં આપણે શૂન્ય મૂકી દઈશું. હવે આપણે બાદબાકી કરીશું. છેલ્લેથી બાદબાકી થશે. શૂન્યમાંથી 3 ન જાય કારણ કે શૂન્ય નાના છે તો શૂન્ય તેની આગળની સંખ્યાની મદદ લેશે, પણ એની આગળની સંખ્યા પણ શૂન્ય જ છે તો બંને સાથે મળીને તેની આગળની સંખ્યાની મદદ લેશે. તો અહીંયા 8 આપેલા છે તો 8 એક સંખ્યા ઘટીને 7 થઈ જશે. હવે કઈ રીતે સંખ્યા મૂકીશું બરાબર ધ્યાન રાખજો. 8 પછીનો જે શૂન્ય છે ત્યાં આપણે 9 મૂકીશું અને છેલ્લે જ્યાં દસકો લેવાનો છે ત્યાં આપણે 10 મૂકીશું. આ વસ્તુ ખાસ યાદ રાખજો કે જ્યાં પણ દસકો લેવાનો હોય તેના સ્થાને જ દસકો મૂકીશું, બાકી આગળ જેટલા પણ 0 હોય ત્યાં આપણે 9 જ મૂકીશું. હવે આપણે દાખલો ગણીએ. 10 માંથી 3 જાય તો આવે 7, 9 માંથી 6 જાય તો આવે 3, પોઈન્ટ નીચે જ પોઈન્ટ મૂકીશું અને આગળ 7 માંથી 5 જાય તો આવે 2. તો જવાબ છે 2.37. આગળ જોઈએ 65 - 32.5647. હવે પહેલા તો પોઈન્ટ નીચે પોઈન્ટ જેમ ગોઠવતો એમ ગોઠવી દઈએ. હવે પહેલું પદ જુઓ માત્ર 65 આપેલા છે તો એને આપણે પોઈન્ટ ની પહેલા લખીશું. હવે બીજું પદ જુઓ પોઈન્ટ પહેલાની સંખ્યા પહેલા લખીશું અને પોઈન્ટ પછીની સંખ્યા પછી લખીશું. હવે જ્યાં પણ ખાલી સ્થાન હોય ત્યાં શૂન્ય મૂકવાનો છે. બંનેની કરી નાખશું બાદબાકી. હવે બરાબર ધ્યાન રાખજો જેમ આગળનો દાખલો જોયો એ જ રીતનો છે. શૂન્યમાંથી 7 બાદ નહીં થાય તો તેની આગળ પણ ઘણા બધા શૂન્ય છે. હવે શૂન્ય પછીની પહેલી સંખ્યા છે ત્યાંથી આપણે દસકો લઈશું. અહીંયા પહેલી સંખ્યા 5 દેખાય છે તો 5 પાસેથી દસકો લઈશું. 5 એક સંખ્યા ઘટીને થઈ જશે 4. આગળ જેમ જોયું તે જ રીતે જ્યાં દસકો મૂકવાનો છે ત્યાં દસકો મૂકવાનો, બાકી જેટલા પણ 0 હોય ત્યાં બધે 9 મૂકવાના છે. બરાબર ધ્યાન રાખજો. 9 9 9 અને છેલ્લે જ્યાં દસકો મૂકવાનો છે ત્યાં 10. હવે આપણે બાદબાકી કરીશું. 10 માંથી 7 જાય તો આવે 3, 9 માંથી 4 જાય તો આવે 5, 9 માંથી 6 જાય તો આવે 3, 9 માંથી 5 જાય તો આવે 4, પોઈન્ટ નીચે જ પોઈન્ટ મૂકીશું. ઉપર 4 માંથી 2 જાય તો આવે 2 અને આગળ 6 માંથી 3 જાય તો આવે 3. તો જવાબ આવે છે 32.4353. તો અહીંયા આપણું બીજું સ્ટેપ પણ પૂરું થાય છે અને પ્રેક્ટિસ માટેના દાખલા સ્ક્રીન ઉપર દેખાય છે. આ ગણજો ને પ્રેક્ટિસ કરજો. તો આપણી પોઈન્ટ વાળી સાદી અને દશકા વાળી બાદબાકી અહીંયા પૂર્ણ થાય છે. આશા રાખું છું કે આ વિડીયોમાં તમને ઘણું બધું જાણવા મળ્યું હશે. ચલો હું મળું આગળના વિડીયોમાં.